ટ્રાફિક પોલીસ કે ટીઆરબી જવાનો પૈસા લેતા પકડાશે તો હવે સસ્પેન્ડ થશે। તાજેતરમાં ટીઆરબી જવાનોની નોકરીમાંથી છૂટા નહીં કરાયા તેવા સરકારનો નિર્ણય કર્યો, ત્યારે પરિણામે ટીઆરબી જવાનો અને સરકાર વચ્ચેના વાદ વિવાદનો અંત આવ્યો છે। જો કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જો હવેથી કોઈ ટીઆરબી જવાનો કે ટ્રાફિક પોલીસ જો કોઈ પણ વાહન ચાલક પાસેથી પૈસા લેતા પકડાશે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે। તાજેતરમાં જ ટ્રાફિકની વાત કરીએ તો ટીઆરબી જવાનો અને સરકાર સાથેની જે મડાગાંઠ હતી તેનો ઉકેલ આવ્યો અને સરકારે કહ્યું કે ટીઆરબી જવાનોને હાલ પૂરતા તો તેમની જે નોકરી છે તેમાંથી મોકૂફ નહીં કરવામાં આવે, પરંતુ હમણાં જ એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં કોઈ પણ ટીઆરબી જવાન કે ટ્રાફિક પોલીસ જો કોઈ વાહન ચાલક પાસેથી પૈસા લેતો ઝડપાશે તો તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે। અગાઉ પણ એવી માહિતી સામે આવી હતી કે ટીઆરબી જવાનો પાસે કોઈનું પણ લાયસન્સ ચેક કરવાનો કે તેની પાસે આરસી બુક માંગવાનો કોઈ પણ પ્રકારનો અધિકાર નથી, તેમ છતાં કેટલાક ટીઆરબી જવાનો આવું કરતા ઝડપાયા હતા અને લાયસન્સ ન હોય તો તેમની પાસેથી પૈસા લેતા કે તેમની પાસેથી તોડ કરતા પણ ઝડપાયા હતા। પરિણામે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે હવેથી માત્ર ટીઆરબી જવાન જ નહીં, કોઈ પણ ટ્રાફિક પોલીસ પણ જો પૈસા લેતા ઝડપાશે તો તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે। કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।